અમદાવાદના રામોલમાં ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટ બાદ એક્શન. અમદાવાદ ફાયર વિભાગે 40થી વધુ ગોડાઉન અને દુકાન સીલ કર્યા. ફાયર સેફટી, બાંધકામ મંજૂરી, લાયસન્સ સહિતની તપાસ કરવામાં આવી. અમદાવાદ શહેરમાં કુલ 152 જેટલા સ્થળો પર તપાસ કરાઈ. મધ્ય ઝોનમાં 14 એકમમાં તપાસ બાદ બેદરકારી સામે આવી. ફાયર વિભાગે મધ્ય ઝોનના તમામ 14 એકમ સીલ કર્યા. વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા રાહુલ ત્રિવેદી. રાહુલ, બ્લાસ્ટ બાદ હવે ફાયર વિભાગ સફાળું જાગ્યું છે અને કાર્યવાહી કરી રહ્યું છે. 14 એકમ સીલ પણ કરવામાં આવ્યા છે. શું વધુ અપડેટ? બિલકુલ જે પ્રકારે રામોલની અંદર ફટાકડાની ફેક્ટરીમાં જે બ્લાસ્ટ થયો હતો, જે ગેરકાયદેસર ધમધમતી હતી છેલ્લા 12 વર્ષથી, ત્યારે અમદાવાદનું ફાયર વિભાગ જે છે એ ફટાકડા ફેક્ટરીનું બ્લાસ્ટ થયા બાદ એક્શન મોડમાં જે છે આવી છે અને સતત છેલ્લા 3 દિવસથી ફાયર વિભાગ દ્વારા અલગ અલગ ઝોનની અંદર જે છે સતત ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ગઈકાલે જો વાત કરવામાં આવે તો અમદાવાદના તમામ જે ઝોનની અંદર ફાયર વિભાગ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું. ટોટલ 152 જેટલા એકમોમાં તપાસ કરવામાં આવી હતી, જેમાં ફાયર સેફટી હોય, બાંધકામની મંજૂરી છે, લાયસન્સ છે સહિતના જે પુરાવાઓ છે તેને લઈને તપાસ કરવામાં આવી હતી. જેમાં અમદાવાદ ફાયર વિભાગ દ્વારા કુલ 40 જેટલા ગોડાઉનો સીલ કરવામાં આવે છે. પરંતુ સૌથી મહત્વની બાબત એ સામે આવી છે કે મધ્ય ઝોનની અંદર 14 જેટલા એકમોમાં તપાસ કરવામાં આવી હતી, તેમાં 14માં બેદરકારી સામે આવી હતી. એટલે કે મધ્ય ઝોન જે અમદાવાદનો મધ્યનો જે વિસ્તાર છે, ખાસ કરીને જે દાણાપીઠથી લઈને રાયપુર દરવાજા સુધી મોટા ભાગની જે ફટાકડાની દુકાનો આવેલી છે ત્યાં ચેકિંગ કરવામાં આવ્યું. ત્યાં 14 જે એકમો તપાસ કરી તેમાં બેદરકારી સામે આવવાને કારણે તે તમામ એકમો જે છે સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જી, આભાર આપનો જાણકારી આપવા માટે.